સિંહનો શિકાર કરું, વાઘનો કરું વેપાર. હું કોણ? કે દિલ્હી નગરીનો સેનાપતિ બીરબલ મારું નામ. બીરબલ, તારે જીવવાની આશા હોય તો મારી બેનનો લૂંટેલો માલ પાછો મૂકી દે. અરે રામદેવ, તો તારે જીવવાની આશા હોય તો દિલ્હીનો સીમાડો છોડી અને ચાલતો થા. આવ મારી સામે બીરબલ. આવ તારી તાકાત. તમારા શરણે છો, તમારી ગાય છો. અરે બીરબલ, શરણે આવેલાને શરણ આપું એ તો અમારો ક્ષત્રિય ધર્મ છે. પરંતુ જા, જઈ તારા બાદશાહને કહેજે કે દિલ્હીના સીમાડે 13 ગણું લશ્કર લઈને આવે. રામદેવ એકલો ઊભો છે. કરો અને મેં તો સવારના 4 થઈ ગયા છતાંય બીરબલ ડસાયો તો નહીં. આવ્યો ધોયલ મુરાદેવો થઈ. કરો થઈ ગયો. રામદેવની ગાય બનીને આવ્યો છું. જલ્દી કૂચ. કરો થઈ ગયો. અરે બાદશાહ, આપણે પણ કહું છું કે રામદેવના શરણે વઈ જાઓ. હાટ મુંડા, કારુકા તરીકે તને સેવ્યો હતો અને આજે સાપોલિયો થઈને પાછો વેરો. 13 ગણું લશ્કર તૈયાર કરો. ઈ રામદેવ હારે લડવા આ બાદશાહ ખુદ જશે. રે બાદશાહ, રામદેવની તો અગરબત્તી થાય છે પણ આપણી મીણબત્તી એ નહીં થાય. શું કહ્યું? ઈ રામદેવની અગરબત્તી ઓલવી અને આજે હું લુબાનના ધૂપ કરીશ. આજે 300 તલવારું મેં તો તાણી ઉરે. એ તાણું દિલ્હી ને મોજાર, તાણું દિલ્હી ને મોજાર, 300 તલવારું મેં તો તાણી ઉરે. આજે 900 નગર મારે ઘર રે ગણે. બલ્લે જરે છે 9 લાખ, બલ્લે જરે છે 9 લાખ, 900 નગર મારા ઘર રે ગણે. આજે 900 નગર તારા ઉંધારે વારું. મુગલા કાઢું કચ્ચર ઘાણ, મુગલા કાઢું કચ્ચર ઘાણ, 900 નગર તારા ઉંધારે વારું. इंसान की ताकत दिखती है तो खुदा की कलम लिखती है. खुदा जो लिखे तो क्या लिखे? आ बादशाह की शमशेर लिखे. પૂછો ખુદા શું ચીજ છે? સાચા શહીદો સુરને સમજો ખુદાના નામને. પૈડા છે આ ખુદાના નૂરને. તલવાર મારી ચકચકે, આજે રુધિર તારું ચાખવા. હજી સમજાવું છું રામદેવ, સમજી જા. તો બજે ઘનઘોર ડંકા. ત્યાં ટંકાર બીજા શું કરશે? પડે જળ ધોધ પાણીના, ત્યાં ઝરણાના અવાજ શું કરશે? અરે પડતો હોય સિંહ ગર્જના, ત્યાં પશુઓની ચીસો શું કરશે? પડે અમારા ઘા, ત્યાં દુશ્મનની તલવાર શું કરશે? જો તને જીવવાની આશા હોય તે દિલ્હી નગરીનો સીમાડો છોડી અને છડી દે. તો આવ મારી સામે બાદશાહ. અજમાવ તારી તાકાત. આજ નીચે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. ઢોલિયા ઉપર રમે રામદેવ પીર, ઢોલિયા ઉપર રમે રામદેવ પીર. નીચે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. અરે રામદેવભાઈ, મને માફ કરો. જા બાદશાહ, હું તને અભય વચન આપું છું. બોલે રામા પીરની.
અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિત ગયાનો ઘણો સમય થયો, પછી નો આવ્યા. પંડિતજી હરખાતા સામેથી આવતા જ જણાવ્યું છે. મહારાજનો જય હો. અરે પંડિતજી, મારી દીકરીનું નારિયેલ કેને સ્વીકાર્યું? અરે મહારાજ, પોકરાણ ગઢના મહારાજ અજમલ તેના પુત્ર રામદેવને શ્રીફળ જીલાવીને આવું છું. જ્યાંનું સામેથી આવતી જણાય છે વીરને ચોહારે નાખો ચાક રારે વીરને ઘુઘરિયાળા દાળો બાજો થો બેસો ને વરરાજી યારે તમે બેસો રાણા ને બેસો રાજી યારે તમે બેસો અજમલ ના કુંવરિયા બેસો ને વરરાજી મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અરે નેતલદેવ, કૃષ્ણ અવતારમાં મેં તમને વચન આપ્યું હતું કે તમારો અવતાર સોંઢા રણસિંહને ત્યાં થશે. તમારી કાયા કુબડી હશે, તમારું શરીર અષ્ટવંકુ હશે, તમારો હાથ કોઈ રાજવી નહીં સ્વીકારે. ત્યારે હું તમારો હાથ સ્વીકારીશ. મંડપ મધ્યે મારા હાથનો સ્પર્શ થશે એટલે એ જ ઘડીએ તમારી કાયા કંચન વર્ણી થશે. નેતલદેવ, તમારી કાયા કંચન વર્ણી થાય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નૈ કુરુ મે દેવો સર્વ કાર્યસુ સર્વદા. પેલું મંગલ્યું વર્તાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. પેલું તે મંગળવાદ્યું તેરા મને વધુ માર્યા. પેલે તે મંગળવાર કન્યાને ભૂમિના દાન દેવાય. દાન તે લે તે રાજ્ય, દાન લે તે વધુ કોયલ બેટી આંબલિયા નિરાર મારો મારાલિયો મેં તોરે ગઢને કાંગરે માણારા હોશીલા વીરા તમે કોયલને યુડાડો યા પણ દે
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડધ્વજ મંગલમ કુંડલીયકાક્ષ્ય મંગલાય તનો હરે. બીજું મંગલ્યું વર્તાય છે. બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. બીજું તે મંગલ વરત્યું પેલા પારે વધુ વર્યા. બીજે તે મંગલ વર કન્યાને ગાયોના દાન દેવાય. દાન તે દેશે રાજ્ય દાન લેશે બધું વર્યા. કાચા સુતર તાતણે આજ બીજું મંગલ વર્તાય. આજ બીજું મંગલ વર્તાય. અરે પંડિતજી, બાકીની વિધિ અમે પોકરણગઢ જઈને કરીશું. ભલે રામદેવ. અરે રામદેવ, અમારી ભૂલ હોય તો માફ કરજો. અરે નહીં નહીં સોઢા રાજા, તમારા સ્વાગતથી તો અમે પ્રસન્ન છીએ, પરંતુ મારી બેન સગુણા અત્યારે સંકટમાં છે. ભલે રામદેવ. 200 રૂપિયા રામ ભરોસે આવે છે. હે માં મને સાફ કરડ્યો. અરે બેટા, શું થયું બેટા? એક વાર સામું જો બેટા. ઓ વિધાતા, આ તે તમારો કેવો ન્યાય વિધાતા. આજે 20 વર્ષે, આજે 20 વર્ષે ભાઈ બહેન મળ્યા. વીરો પરણવા ગયો, મારા લાલને સર્પે દંશ દીધો. પ્રભુ, મારા લાલને સર્પે દંશ દીધો. પણ માનો જાણે અરે રે, ઈ તો કરતલ દૂજો કોઈ. પણ આજે રે એ આજર્યા એ મારા અધૂરા રહ્યા. અરે રે, મારો હરી કરે સો. અરે જતા જતા મારા સાસુએ મને મેળા માર્યા હતા અને કહ્યું તું કે આ 5 વર્ષના બાળકને તમારા કાળજાના કટકાની જેમ સાચવજો. પણ હે પ્રભુ, આ મારો કાળજાનો કટકો આજ મારા હાથથી છૂટી ગયો. પ્રભુ, મારા હાથથી છૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ મારા હાથથી છૂટી ગયો. તારું વે અરે મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ખૂટી ગયો.
મારા હાથથી છૂટી ગયો અરે ઓલી આંબલી પીપળી ડાળ બોલાવે અરે બેટા એક વાર સામું જો અરે ધૂમકા દેતો અરે ધૂમકા દેતો જે ધરામાં આજે સૂરજ ડૂબી ગયો કાળજા કેરો અકટકો મારો આજ મારા હાથથી છૂટી ગયો અરે બેટા સગન વીરની જાન જાપે આવી ગઈ છે માટે પહોંચવા તૈયાર છે અરે માતા તમારા હૃદય પર પથ્થર મૂકી વીરની જાનને પોખી લ્યો માતા ભલે બેટા અરે માતા મારે તો મારી બેનના હાથે જ દેખાવું છે મારી બેન સગુણાને જલ્દી બોલાવો માતા અરે બેટા વીરે તારા હાથે પોકવાની હટ લીધી છે માટે પહોંચવા તૈયાર છે અરે બેન જેનો વીર પરણીને આવતો હોય આવો રૂડો મજાનો પ્રસંગ હોય આવા શુભ પ્રસંગે કાળા વસ્ત્રો શા માટે ધારણ કર્યા છે બેની અરે નહીં વીરા એ તો તારા મનનો ભ્રમ છે વીરા જો તને એવું હોય તો લે આ કાળા વસ્ત્ર હું ઉતારી નાખું છું વીરા આ કાળા વસ્ત્ર દૂર કરવાથી આ હૃદયમાં લાગેલો કાળો ડાઘ દૂર નથી થતો અરે બોલ બોલ મારી મીઠા બોલી બેન તને કઈ વાતનું દુઃખ છે બેની મારો હીરો ખોવાઈ ગયો વીરા મારો હીરો ખોવાઈ ગયો અરે સગુણા તું ક્યાં હીરાની વાત કરે છે બેની મેં જાણ્યું મારા લાલને એ પરણાવશું અરે રે હે એની જાડેરી જોડીશું હું જાણ પણ એ ચિંતા એવો ચિંતા એ મરણ એ આવ્યા હે વીરાયને સ્વર્ગે થી ઉતર્યા વિમાન અરે બેની તું તો પાગલ થઈ ગઈ છે મારો ભાણુભા તો રંગ મહેલમાં સૂતો છે હમણાં જ જગાડું છું ઉઠો ભાણુભા આ તમારા મામા તમને જગાડે છે મામા મામા કરતો ઉઠો પાણે જડો મામા મામા કરતો ઉઠો રે મામાને આવીને નહીં મો પાણે જડો મામાને આવીને નહીં મોરે ઘણું જીવો ભાણુભા ઘણું જીવું હે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે એ સગુણા વીરા વધાવાન જાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે હે સગુણ કાળીના વધાવાને જાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે એ આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે અરે માગો વીરા આજા બહેનના કાળજા માગશો ને
તો એ પણ મળશે, માટે માગો વીરા, માગો. અરે બેન, તમારું આ વચન મારી પાસે અમાનત રહેશે. મને જ્યારે જરૂર પડશે ને ત્યારે હું અવશ્ય માગી લઈશ બેની. અવશ્ય વીરા. અરે લાકડા કાપી કાપીને મારા હાથ દુખવા માંડ્યા છે. આ લાકડાનો અધૂરો ભાડો પૂરો કરવો પડશે. આ અધૂરો ભાડો પૂરો નહીં થાય તો ઘરે બાળ બચ્ચા ભૂખ્યા રહેશે. તેથી આ અધૂરો ભાડો પૂરો કરું. સામે સુકલ ડાળ દેખાય છે, તે કાપી આ અધૂરો ભાડો પૂરો કરું. અરે આ શું? દાઢી કાપું છું તે નાની બાળકીનો અવાજ સંભળાય છે. અરે નહીં નહીં, આવા ધોમ તડકા જંગલની અંદર આવું બાળકી ક્યાંથી હોય? લાવ બીજી વખત કાપીને ટ્રાય કરી જોઉં. અરે નહીં નહીં, અહીં કંઈક તો છે જ, કંઈક કાર્ય તો થયું જ છે. લાવ જઈને તપાસ કરું. અરે આ શું? નાની બાળકી! હે ભગવાન, હે દીનાનાથ, આ બાળકી! અરે આવા ધોમ તડકાની અંદર આ બાળકી કોણ મૂકીને ચાલ્યું ગયું હશે? હે દીનાનાથ, હવે તું જ મારી રક્ષા કર. હે ભગવાન. જય રામાપીર. જય રામાપીર. અરે ભગત, આ ધોમ તડકાની અંદર કઈ બાજુ? અરે ભાઈ, આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જઈ રહ્યો છું. પણ આ તમારા હાથમાં માસૂમ બાળકી ક્યાંથી? અરે ભગત, સત્ય કહું તો આ બાળકી મારી નથી. હું લાકડા કાપી રહ્યો હતો, ત્યાંથી મને જડી છે અને ઉચકીને બહાર કાઢી છે. અરે ભાઈ, મારે તમને એક વાત કહેવી છે. વચન આપો તો વાત કહું. કહો ભગત, કહો. અરે ભાઈ, મારે કોઈ સંતાન છે ને. જો આ બાળકી મને આપો તો તેને પાળી પોષી અને મોટી કરીશ અને તેનું બરાબર જતન કરીશ. અરે ભગત, આ બાળકી દેતા તો મારી હિંમત હાલતી નથી. અરે આ બાળકી દેતા તો મારી હિંમત હાલતી નથી. અને રહી વાત સંતાનની, તમે કહ્યું કે મારે કોઈ સંતાન નથી, તો લ્યો આ બાળકી. અને મારી એક શરત છે. શી શરત છે ભાઈ? આ બાળકી મને ડાળ નીચેથી જડી છે, તેથી આ બાળકીનું નામ ડાલીબાઈ રાખજો. ભલે ભાઈ. જય રામાપીર. જય રામાપીર. સતગુરુ તમે મારા તારણહાર, એ હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજુ રે અલખ ધણી સાંભળજો ગુરુજી.
રામદેવ ચરણે રે ડાલીબાઈ બોલિયા ગુરુજી ઓ જી. દેજો અમને તમારા ચરણોમાં વાચ, દેજો અમને અલગ ચરણોમાં વાચ, દેજો અમને સત ચરણોમાં વાચ. આજ મારી રાખની અરજુ રે અલગ ધણી સાંભળજો ગુરુજી ઓ જી. જય લક્ષ્મી જય રામાપીર. ભલું થાય ઓલા મજૂરભાઈનું, તારા જેવી દીકરી આપી મને તો ધન્ય બનાવ્યો બેટા ડાલી. પિતાશ્રીને પ્રણામ. સુખી થા બેટા ડાલી. બેટા તું ડાલી આપણી રામેતી ગાયનું ધ્યાન રાખ. હું હમણાં રણુજા જઈ રામાપીરના દર્શન કરીને આવું છું. ભલે પિતાજી, જેવી તમારી આજ્ઞા. જય રામાપીર. જય રામાપીર. આવો વીરા, આજ હું તમને ડાલીબાઈ બતાવું. ક્યાં છે વીરા ડાલીભાઈ? જો વીરા, પેલા ગાયોની સેવા કરે ને તે પોતે જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેતી મારી ગાય છે તેની હું સેવા કરું છું વીરા. ડાલીબાઈ, તમારે ગાયોની સેવા કરવી હોય તો રણુજાની ગૌશાળા સંભાળો. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો તથા અમારા ઘોડાને પણ ચાંદલો કરો. નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર. તમોને અડશું ને વીરા તો તમને આભળશે જ લાગશે. અરે ડાલીબાઈ, તમે આવી તો કેવી વાત કરો છો? તમે પણ માનવ, અમે પણ માનવ, તો એમાં આભડસેટ શાની હોય? ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો. વીરા હું તો ચાંદલો કરીને ચોકલે વધાવું રે માડીના જાયા રોવે રે રુધિયોને રોવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે. તમારા હાથની બનાવેલી ખીર ખવડાવો ડાલીબાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીબાઈ. ચાલો વીરા. એવો સાચો રે ધણી રે મારે પી રામદેવજી. પીર બૈલા ગાયું તના ગોવાળ સાચો રે ધણી રે મારે પીર રામદેવજી. એવી ખંભે રે એકા મારા હાથમાં ગેડિયોજી. પીરો બૈના ગાયો તના ગોવાળ સાચો રે એ ધણી રે મારે પી રામદેવજી. જાગો ડાલીબાઈ, જાગો હરભુજી. અરે પ્રભુ આપ કલ્યાણ થાવ. હરભુજી તથા ડાલીબાઈ, તમે બંને દિલ્હી નગરીમાં જાઓ. કારણ કે દિલ્હી નગરીમાં 3 વર્ષથી આ દુષ્કાળ પડે છે.
લોકોને અન્નનો દાણો પણ મળતો નથી. દિલ્હી જઈ અન્ન ક્ષેત્ર ખોલજો, ભૂખ્યાને જમાડજો. દિલ્હીના બાદશાહથી જરા સાવધ રહેજો. ભલે પ્રભુ. અરે પ્રભુજી, આજે બીજનો દિવસ છે તો ભજન કીર્તન કરીએ. ચાલો ડાલીભાઈ. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની હોડી રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની. ફૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર જોડાયો, માર્ગ પર જય ચડાયો. તારા સુરે લાગી જીવને હો. તારા સુરે લાગી જીવને ઠાકોર તારા દામની રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની હોડી રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની. કોની રે કાજે રે જીવડા જંગના તને રે જાગી. કોની રે વાટું રે જોતા ભવની ભાવટ ભાંગી ગમના પડે રે એને. હો ગમના પડે રે એને. ભક્તિના ધામની રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની હોડી રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની હોડી રે. ધૂણી રે ધકાવી પેલી અમે તારા નામની. અરે પ્રભુજી, હું બાજુના ગામમાંથી અનાજ લઈને હમણાં જ આવું છું. તે તમે આશ્રમની સાફ સફાઈ કરો. અરે ડાલીભાઈ, તમે અનાજ માગવા જાઓ છો તેનો મારે કોઈ વાંધો નથી,
પણ દિલ્હીનો બાદશાહ બહુ જ ધર્મી છે, તેનાથી ચેતીને ચાલજો. જેવી તમારી આજ્ઞા. અરે આ શું, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈ મને માગ્યું અનાજ નથી આપતું. તો લાવ, સામે ઓલી નગરી દેખાય છે ત્યાં મને જવા દો. कंधों से कंधे मिलते हैं, कदमों से कदम चलते हैं, जब चलते ही ये दिली बादशाह तो ये दिल दुश्मन के हिलते हैं. अरे सिपाही, आपकी दिल्ली नगरी की प्रजा का हाल क्या है? अल्लाह की मेहर है, लूका सब लहर करते हैं. आपकी दिल्ली नगरी की प्रजा ने अन्नो दाणो मरे छे के नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મરે છે, જ્યાં આપણી ધજા ફરકે છે ત્યાં અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે. અરે શાબાશ સિપાઈ, શાબાશ, એમાં જ હોવું જોઈએ. એમાં જ રહેશે. પણ બાદશાહ હરભુજીને ડાલીબાઈ નામના વ્યક્તિએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. અરે સિપાઈ, ઈ હરભુજી અને ડાલરને અન્ન આપે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાણો મળતો નથી. શાબાશ સિપાઈ, શાબાશ, એમાં જ હોવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. સિપાઈ, તમારા બાદશાહને કહો ડાલીબાઈ મરવા માંગે છે. અરે બાદશાહ, ડાલીબાઈ આપણને મળવા માંગે છે. આવવા દ્યો. જેની અમે વાત કરતા હતા એ ડાલર જ આવી ગઈ. આવ ડાલર, આવ. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડાલર, તને જોઈએ તેટલું અનાજ આપું, પણ મારી એક જ શરત છે. બોલો બાદશાહ, શી શરત છે તમારી? અરે ડાલર, આ સાધુના વસ્ત્ર ઉતારી પૂનમની રાતે સોળે સરગાર સજી તારે મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખ્યાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું, પૂનમની રાત્રિએ વેલાસર આવી જઈશ. અરે સિપાઈ, જી બાદશાહ. ડાલરને જોઈએ તેટલું અનાજ આપી દો. ચાલો ડાલીબાઈ. ચાલો. લ્યો હરભુજી, સાધુ સંતો આવે છે તો માટે હરિયરની આકલ પાડો. અરે ડાલીબાઈ, આશ્ચર્યની વાત છે. હું ગામો ગામ ભટક્યો, શેરીએ શેરીએ ભટક્યો, મને કોઈ મુઠ્ઠી માગ્યું અન્ન આપ્યું નહીં, અને તમને આટલું બધું અન્ન આપ્યું કે ને ડાલીબાઈ? અરે હરભુજી, આ અનાજ હું દિલ્હી બાદશાહ પાસેથી લાવી છું. અરે ડાલીબાઈ, એ અધર્મીએ આટલું બધું અન્ન આપ્યું? હે મારા નાથ, કાલે પૂનમ છે, સાધુના વસ્ત્ર ઉતારી અને મારે સોળે શણગાર સજવાના છે. શું વાત કરો છો ડાલીબાઈ? તમારે સોળે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈ મને માગી અનાજ નથી આપતું. પછી દિલ્હી બાદશાહ પાસે ગઈ, તેને મારી સાથે શરત મૂકી છે, જોઈ તેટલું અન્ન લેતા જાઓ. પણ તમારું અરે ડાલીબાઈ, તમે તો આ હરભુજીને ધર્મ સંકટમાં મૂકી દીધા. હે પ્રભુ, હે મારા નાથ, હવે તું જ મારી લાજ રાખજે. એ અરજ મારી સાંભળો તમે રણું જાનારા. એ સાદ મારો સાંભળી તમે વેલી કરજો વાર. અરે હરભુજી, ધીરે ધરો, સાધુ સંતોને આપે તો વચનની કિંમત હોય છે. હરભુજી, ડાલીબાઈ, એ વાત હું બહુ સારી રીતે સમજી શકું છું ડાલીબાઈ. અનાવ દરિયામાં મારી નાવ દરિયામાં
અરબુજી ધીરજ ધરો. આવો ઓલો પાપ છોડી દો. ધીરજ ધરો અરબુજી. અરજ મારે સાંભળો તમે રણું જાનારા. સાથ મારો સાંભળી તમે વેલી કરજો વાર. અરે અરબુજી ધીરજ ધરો. અંગણાને મૂકા એનો મતલબ એવો નથી અરબુજી. ધીરજ ધરો. પીર પ્રગટ્યા ને પરજા પૂર્યા સ્થાપી છે સપિરાય. એને સ્થાપી છે સપિરાય. એ પીર ભાંગો પીર ભાંગો ભગતની તમે વેલી કરજો સહાય. અરજ મારે સાંભળો તમે રણું જાનારા. સાથ મારો સાંભળે તમે વેલી કરજો વાર. આ શું? આજે પૂનમની રાત છે. દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે તેમ મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ. વચન પ્રમાણે આવી ગઈ. ત્યાં જ રહેજે. પ્રેમે મળીએ. આવ બાદશાહ પ્રેમે મળીએ. ઓલા નુગરે એ જાયલો રે સતીનો છેડલો રે જી. હેમ વાયવા આંબલિયા નાબી વાયવા વાયવા. આ શું? ડાલર પાસે જાવું તો કોઈ સરવ દેખાય છે. નહીં નહીં. આંબલિયા નાબી મારા એ કર મેરે પાવલિયો ઉગિયો રે. આ શું? ડાલર પાસે જાઉં છું તો કોઈ વિરાટ દેવી શરૂ શકાય છે. નહીં નહીં. હજી બાદશાહ સમજી જા. સમજાવું છું માટે સમજી જા બાદશાહ. આવું અભિમાન છોડી દે બાદશાહ. શું વાત કરે છે ડાલર? અભિમાન રાવણનું નથી રહ્યું બાદશાહ. પણ તારું ક્યાંથી રહેવાનું છે બાદશાહ? હજી કહું છું સમજી જા બાદશાહ. આહા, નહીં નહીં. खाक में खपी जाना रे बंदा माटी में मिल जाना थोड़ा करो ने अभिमान एक दी पवन से उड़ी जाना તમે થોડા કરો ને અભિમાન એક દી પવન से उड़ी जाना. અરે બાદશાહ, જો તું ડાલર ને અડીશ તો ગળીને અરે ડાલી બેન, હું તમારી ભક્તિને ઓળખી ન શક્યો. મને માફ કરો ડાલી બેન, મને માફ કરો. જાઓ બાદશાહ, હું તમને માફ કરું છું. ધર્મના નામની ધજા ફરકાવજો અને ભૂખ્યોને અનાજ આપજો. બોલી રમા પીરની જય.
સહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ અમને મહારે પુરુષનો સંગ. અવલ પુરુષનો સંગડો ન કરીએ હરી. અવલ પુરુષનો સંગડો ન કરીએ હરી. પડે ઈ તો ભજનમાં ભંગ, પડે ઈ તો ભજનમાં ભંગ. ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ યમને મહારે પુરુષનો સંગ. અરે હરભુજી તથા ડાલીભાઈ, દિલ્હીનો બાદશાહ એ ભક્તિના પંથે વળી ગયો છે, માટે દિલ્હીનો આશ્રમ એ બાદશાહને સોંપી. હરભુજી, તમે તમારા ગામ સીધાવો. ડાલીભાઈ, તમે રણુજાની ગૌશાળા સંભાળો. અરે પ્રભુ, વચન આપો તો વચનની સાથે વાત કરું વીરા. અરે વીરા, એક નહીં પણ અનેક વચન માંગી લ્યો વીરા. અરે પ્રભુ, અમે જ્યારે અલખ ધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો કે આપ સમાધિ લેવાના છો. તો હે મારા નાથ, તમે સમાધિ લ્યો તે પહેલા તમારા વીર હરભુજીને દર્શન અવશ્ય આપજો પ્રભુ. અરે હરભુજી, હું તમને વચન આપું છું કે હું સમાધિ લઈશ તે પહેલા તમને દર્શન અવશ્ય આપીશ, અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ. ભલે પ્રભુ.